એ આ જે જ્યોતિષાચાર્ય હતા એમને આપી દીધી. હવે વિધાતાના લેખ ઉલટાવવા માટે એમણે જો આ દીકરી મોટી થશે તો મારા દીકરા જોડે લગ્ન કરશે એ વાત નક્કી છે, કારણ કે વિધાતાના લેખ લખેલા છે. આમ જ્યોતિષે જોયું હતું. એટલે એ દીકરીને એક પેટી મંગાવી અને દીકરીને એ પેટીની અંદર મૂકી અને પછી ગંગાજીમાં વહેતી એ પેટી મૂકી દીધી. આ પેટી તરતી તરતી એ સામે કિનારે જઈ તે ત્યાં એક જે ભાઈ હતા એ પોતે શેઠ હતા. એ શેઠે વિચાર કર્યો કે મારા ઘેરે કોઈ દીકરીનો જન્મ થયો નથી, તો આ દીકરીને હું મારા ઘેર લઈ જાઉં. એટલે પેલા શેઠ એ પેલી નાની દીકરીને ઘરે લઈ ગયા અને ખુશ થયા, કારણ કે એ પણ ભગવાનની ઘણી બધી આરાધના કરતા હતા કે ભગવાન એ મારા ઘેર કોઈ સંતાન થાય એના માટે એ ઘણી બધી આરાધના